પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો, તો છેલ્લે કંઈક આપણે એવી વાત કરી હતી કે જે યુરોપિયન પ્રજા હતી એ મસૂરીની અંદર છે, એ બટેટા જેવો નવો પાક છે એ કલ્ટિવેટ કરવા માટે, બરાબર, ગ્રો કરવા માટે છે એને શું કર્યું તો કે જો મિક્સ ઓકના જે જંગલો છે એ મિક્સ ઓકના જંગલોને શું કરી નાખ્યા? નાશ કરી નાખ્યા. અને પછી એ જે ગામના લોકો છે, એ ગામના લોકો અને જે રાજ્ય સરકાર છે, એ રાજ્ય સરકાર વચ્ચે શું થયું? તો સંઘર્ષ થયો, બરાબર. એક બળવો થયો. હાલો અહીં જ રાખજો, બરાબર, બળવો થયો. અને પછી એ બળવાના ભાગરૂપે એ 1930 ની અંદર, આ ખાસ વસ્તુ યાદ રાખી લેજો, 1930 ની અંદર, બરાબર, એ તેહરી ગઢવાલ નામનું રાજ્ય છે, બરાબર. એ તેહરી ગઢવાલના રાજ્યની અંદર શું થયું? તો કે એક આંદોલન શરૂ થયું કે જેનું નામ શું હતું? નોન કોર્પોરેશન મુવમેન્ટ. નોન કોર્પોરેશન મુવમેન્ટ એટલે શું થાય? હાલો ઓનલાઈન બેસ, અસહકારના આંદોલન. નોન કોર્પોરેશન મુવમેન્ટ એટલે શું થાય? અસહકારનું આંદોલન, બરાબર. અને પછી તેને શું નામ આપવામાં આવ્યું? સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું. કે જે શેના માટેનું હતું? તો કે એક પ્રકારનો રેઝિસ્ટન્સ હતો. રેઝિસ્ટન્સ એટલે વિરોધ, બરાબર. એક શાંતિપૂર્ણ વિરોધ હતો. જે સરકારની નીતિ છે, એ સરકારની નીતિના વિરુદ્ધમાં જે ત્યાંના લોકો છે એને આંદોલન કર્યું હતું, જેનું નામ હતું ચિપકો મુવમેન્ટ, બરાબર. એ ચિપકો મુવમેન્ટ છે, એનું ઓરિજિનલ નામ શું હતું? તો કે નોન કોર્પોરેશન મુવમેન્ટ. પછી એને સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું. સત્યાગ્રહ નામ, બરાબર. પછી એ જે આ શાંતિપૂર્ણ વિરોધ છે એ કન્ટિન્યુ રહ્યો. હવે આની અંદર શું કરવામાં આવ્યું? તો કે એ જે ત્યાંનું સશસ્ત્ર દળ છે, બરાબર, આર્મ્ડ ફોર્સ છે, એના દ્વારા તેલરી જિલ્લામાં જે વન નીતિ હતી એના વિરુદ્ધ માટે એક મીટિંગ છે એ યોજવામાં આવી હતી. એ મીટિંગની અંદર આ લોકોએ શું કર્યું? તો કે જે બધા લોકો ભેગા થયા હતા એ લોકો ઉપર છે એ શું કર્યું? ફાયરિંગ કર્યું અને ઘણા બધા લોકો છે એને મારી નાખવામાં આવ્યા, બરાબર. અને પછી એ વિરોધ છે એ પ્રબળ બન્યો. અને આપણે છે એ આ ચિત્ર છે જોઈ ગયા હતા કે આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા વ્યક્તિઓ, બરાબર, આ ભાઈ છે, આ ભાઈ છે, આ બેન છે, પાછળ કેટલા બધા છે, દૂર દૂર સુધી છે, પણ આપણને દેખાતા નથી. ઘણા બધા વ્યક્તિઓ છે એ શું કરે છે? બરાબર. તો કે બે જે માણસો આવ્યા છે, જો આ બે રાક્ષસ જેવા ડાઘા માણસો છે, આ બે વ્યક્તિઓના હાથમાં છે શું છે? કરવત છે. એ કરવતથી છે વૃક્ષ કાપવા આવ્યા છે, પણ ત્યાંના લોકો છે એ વૃક્ષ કાપવાની ના પાડે છે અને અલો કરતા નથી, બરાબર. અને જ્યારે એ લોકો વૃક્ષ કાપવા આવે છે ત્યારે એ લોકો વૃક્ષને છે એ બાથમાં લઈ લે છે, બરાબર, અને એને આલિંગન આપી દે છે અને એવું કહે છે કે તમારે જો વૃક્ષ કાપવા હોય તો પહેલા અમને એ મારવા પડશે. તો આ પ્રકારનો જે વિરોધ હતો, બરાબર, સરકારની નીતિ વિરુદ્ધ, તો એ વિરોધને એક નામ આપવામાં આવ્યું હતું જેનું નામ છે ચિપકો મુવમેન્ટ, બરાબર. રેડી છે? તો ત્યાં સુધી છે આપણે એ જોઈ ગયા હતા. ઓકે, હાલો હવે ત્યાંથી આગળ વધવાનું છે. ધીમે ધીમે આજે આપણે સાવ ધીમે ધીમે ભણવાનું છે, કારણ કે આજે ક્લાસ ફૂલ સંખ્યામાં હાજર છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, બરાબર. ઇન્ડિપેન્ડન્સ એટલે શું થાય? આઝાદી. અને પોસ્ટ એટલે શું થાય? પછી, બરાબર. પ્રી અને પોસ્ટ આ બે શબ્દ યાદ રાખવા, બરાબર. પ્રી એટલે શું થાય? પ્રી એટલે શું થાય? હાલો, પ્રી એટલે પહેલા અને પોસ્ટ એટલે શું થાય? પછી. આપણે ખબર ને એ અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે શેનો? પ્રી વેડિંગ ફોટોશૂટ, બરાબર. પ્રી વેડિંગ ફોટોશૂટ, પ્રી વેડિંગ ફોટોશૂટ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો પ્રી વેડિંગ કોને કહેવાય? તો કે લગ્ન પહેલા જે ફોટોશૂટ કરાવે, એટલે પ્રી ઉપરથી યાદ રાખવાનું છે પહેલા, અને પોસ્ટ એટલે શું થાય? પછી. તો કે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આઝાદી પછી ચિપકો, બરાબર,
ચીપકો એટલે શું તો કે ટ્રીને છે હગ કરવું, ટ્રીને છે બરાબર એ આલિંગન આપવું. ચીપકો મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. બરાબર, ચીપકો મુવમેન્ટ છે, ગ્રો એટલે શું થાય, ગ્રોન એટલે વિકસવું. ગ્રોન એટલે શું થાય, વિકસવું. આઝાદી પછી જે આ આંદોલન હતું, કયું આંદોલન તો કે ચીપકો મુવમેન્ટ. એ ચીપકો મુવમેન્ટ છે સત્યાગ્રહ તરીકે વિકસી ગયું. કે which village people have actually put their bodies around trees to stop them from being felled. Felled એટલે કાપી નાખ, કાપવું, કટ. આ ચીપકો મુવમેન્ટ ની અંદર શું થતું તો કે જેની અંદર જે પીપલ ઓફ વિલેજ, વિલેજ પીપલ છે, જે ગામના લોકો છે, કયું ગામ હતું આ કયા ગામનું દ્રશ્ય છે, તિલરી. બરાબર, હા તેરી ગઢવાલ. બરાબર, તો એ જે ગામ છે એ ગામના લોકો છે એકચ્યુઅલી પુટ ધેર બોડી અરાઉન્ડ ધ ટ્રી. બરાબર, ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ. વૃક્ષ છે એ કાપી ન નાખવામાં આવે, વૃક્ષ કાપવામાં ન આવે એટલા માટે લોકો વૃક્ષને છે બરાબર એ આલિંગન આપી દીધા, વૃક્ષને છે એ વાત ભરી લેતા. These grassroots struggles against the commercial cutting of Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. નાના નાના વાક્ય છે, ધ્યાન રાખવાનું. This grassroots struggle, બરાબર, grassroots struggle એટલે સ્ટ્રગલ એટલે શું થાય પહેલા તો એ ખબર પડી છે. મહેનત કરવી, સ્ટ્રગલ, સ્ટ્રગલ વસ્તુની સ્ટ્રગલ કરવી એટલે સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે શું થાય, ચલો હાલો ઓનલાઈન વાળા, હાલો હાલો હાલો, કે કોઈ છે જ નહીં, નાવા આવી ગયા વરસાદમાં બધા, હાલો એમ. સ્ટ્રગલ એટલે થાય લડાઈ, સંઘર્ષ. કે છે ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ. બરાબર, કોમર્શિયલ કટિંગ એટલે શું થાય, કોમર્શિયલ કટિંગ એટલે શું થાય તો કે આજે વૃક્ષ કાપીને લોકો લઈ જતા હતા, એનો કોમર્શિયલ ઉપયોગ કરતા હતા. કોમર્શિયલ એટલે વ્યાપારિક, કોમર્શિયલ એટલે શું થાય, વ્યાપારિક. તો કે ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની અંદર જે હિમાલયના જે વૃક્ષો છે, જે જંગલો છે, તો એની છે એ વ્યાપારિક દ્રષ્ટિએ છે એ કાપણી થતી હતી. એન્ડ હેઝ ફોર્સ, હવે એ આંદોલન છે, આ ચીપકો આંદોલન એ કાપણીને શું કરી નાખી, રોકી નાખી. બરાબર, તો એના લીધે શું થયું, હેઝ ફોર ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. જેના લીધે જે સ્ટેટ ગવર્મેન્ટ છે, ત્યાંની જે રાજ્ય સરકાર છે, સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર, એના પર ફોર્સ એટલે દબાણ આવ્યું, દબાણ પૂર્વક. બરાબર, એ રાજ્ય સરકારને દબાણ પૂર્વક છે એ શું કરવું પડ્યું, રીથિંક સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. એને એની જે વ્યૂહરચના છે, જે વન નીતિ છે, બરાબર, વ્યૂહરચના અથવા નીતિ, જે વન નીતિ છે એ વન નીતિની અંદર ફરીવાર પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. ખબર પડે છે, બરાબર. આ જે લડાઈ ચાલી હતી ચીપકો મુવમેન્ટ, તો ચીપકો મુવમેન્ટ ની અંદર આ લોકો છે એ વૃક્ષો કાપીને બરાબર એનો છે એ સારો એ પૈસો છે એ બનાવવા માંગતા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાજ્ય સરકાર છે એવું ઈચ્છતી હતી કે આમાંથી આપણને પૈસા મળે, પણ આ લોકોએ શું કર્યું તો કે વૃક્ષો કાપવા દીધા નહીં, અને એના માટે શું કર્યું, આંદોલન કર્યું. કયું કયું આંદોલન કર્યું, કયું આંદોલન કર્યું, ચીપકો મુવમેન્ટ કર્યું. બરાબર, તો એના લીધે આ સરકાર છે એને એવી ફરજ પડી કે એને જે પોતાની વ્યૂહરચના છે એ વ્યૂહરચના બરાબર એ ફરીવાર એ ઘડવી પડી, એ વ્યૂહરચના ઉપર એ પુનઃ વિચાર કરવો પડ્યો. ચલો હવે જે આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર, ટીક કરી નાખજો. ટ્રુ ફોલ્સ ની અંદર છે એ પૂછાઈ શકે એવું વાક્ય છે, ટીક કરતા જાજો. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન. બેન એટલે શું થાય,
આ ટીક કેના માટે કરવાનો એમ ટ્રુ ફોલ્સ માટે. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન. બેન એટલે શું થાય? હા, પ્રતિબંધ. હા, તમે પાછા બેન આપ્યું ને કે બેન એટલે બેન, બરાબર? હા, એમ નહીં, પ્રતિબંધ થાય. ગુજરાતી કયો? કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ. ઓકે, ડન છે, બરાબર. કોણ વ્યક્તિ જવાબ આપે છે? હાલો જોઈ લઈએ, ચેક કરી લઈએ કેટલા જણા આમાં હાજર છે. બરાબર, પ્રતિબેન જવાબ આપે છે. રેડી છે? ચાલો, જે પણ વ્યક્તિ છે આ પરિસ્થિતિમાં અંદર લેક્ચર ભરે ને તો એને ધન્યવાદ દેવા પડે, બરાબર. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન અબોવ ધ હાઇટ ઓફ 1000 મીટર. અત્યારની એ વન નીતિ મુજબ જે પણ વિસ્તારની અંદર 1000 મીટર કરતા વધારે હાઈટ ઉપર જે વૃક્ષો આવ્યા છે, બરાબર, એની કાપણી કરવી છે. એના પર શું લાગેલો છે? પ્રતિબંધ લાગેલો છે, બરાબર. અત્યારે એ જે પણ વિસ્તાર એવો છે કે જેમાં 1000 મીટર ઊંચાઈ છે, એના પર વૃક્ષો આવેલા છે, બરાબર, એ વૃક્ષોને કાપવું, બરાબર, એ શું છે? પ્રતિબંધિત છે. ચલો, હાજી, અહીંયા 2 જણા બેઠા છે, હજી વાર છે 10 મિનિટ, બરાબર. હા, 10 મિનિટની અંદર આપણે આ પેરેગ્રાફ કમ્પ્લીટ કરી નાખીએ, પછી જઈએ. તમે મારો મૂડ ભાંગોમાં, બરાબર. બટ ધેર આર, આ લોકોને શું સમજવાનું બિચારાને, ઓનલાઈન વાળાને, બરાબર. હું તો ભણાવ્યા કરી, તમે બેઠા, બરાબર. બટ ધેર આર લાર્જ એરિયાસ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ એટલે શું થાય? ઘટેલું, નાશ પામેલું. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. Reforest નો મતલબ શું થાય? તો કે પુનઃ વનીકરણ કરવું. Reforest નો મતલબ શું થાય? પુનઃ વનીકરણ કરવું, બરાબર. આ જે ઉત્તર પ્રદેશ છે, એ ઉત્તર પ્રદેશના એ ઘણા બધા વિસ્તાર એવા છે કે જેની અંદર, ઓકે, સમ્યકભાઈ પણ છે, કે જેની અંદર છે જે ફોરેસ્ટ છે, બરાબર, જે જંગલ છે, એ જંગલનું પ્રમાણ દિવસે ને દિવસે શું થાય છે? એ નાશ પામે છે, ઘટવા લાગ્યું છે, બરાબર. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, વન વિભાગ છે, એ ત્યાં એ પુનઃ વનીકરણ કરવામાં પણ કેવા નીવડ્યા છે? નિષ્ફળ નીવડ્યા છે, બરાબર. મતલબ કે જંગલનો વિસ્તાર ઘટતો જાય છે, ઘણી બધી વાર પુનઃ વનીકરણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ લોકો છે એ સક્સેસ થતા નથી. એ વન છે, એ વનનું જે પ્રમાણ એ વધવું જોઈએ, એના બદલે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે there is a severe scarcity of animal fodder. હવે શું થાય? તો કે આ જે ગામડાઓ હતા, બરાબર, આ ગામડાઓ હતા, તો એ ગામડાઓમાં શું થતું હતું? તો કે આ ગામડાઓમાં જે બધી કિંમતી વસ્તુઓ છે, એ વસ્તુનો મૂળ સ્ત્રોત કયો હતો? જંગલ, બરાબર. તો પ્રાણી માટે છે, એ પ્રાણી માટે નો પશુચારો ક્યાંથી લાવતા હતા? જંગલમાંથી. એને એ રાંધવા માટે, કુકિંગ માટે ફ્યુઅલ છે, ક્યાંથી લાવતા હતા? લાકડા, જંગલમાંથી, બરાબર. અને પ્રાણી છે, બરાબર, તો એનું જે છાણ છે, એનો ઉપયોગ એ લોકો ફર્ટિલાઇઝર તરીકે, ખાતર તરીકે કરતા હતા. ટૂંકમાં એવું કહી શકાય કે ગામડા છે એની મોટા ભાગની જે ઇકોનોમી છે, પ્રવૃત્તિ છે, બધી જંગલને આધારિત હતી. હવે જંગલનું પ્રમાણ ઘટી ગયું, પુનઃ વનીકરણ થઈ શક્યું નથી, તો શું થયું? તો કે એઝ અ રિઝલ્ટ, પરિણામે there is a now severe scarcity of animal fodder. બરાબર. એનિમલ ફોડર એટલે પશુચારો. પશુચારો છે, પશુચારાની અછત ઊભી થઈ. સ્કેરસિટી એટલે અછત. પશુચારા છે, એ પશુચારાની અછત ઊભી થઈ. પ્રાણીઓને છે એ ખવડાવવા માટે ચારો જે મળવો જોઈએ, એ ચારો છે પૂરતા પ્રમાણમાં મળતો નહોતો. સ્કેરસિટી એટલે અછત, પૂનમ. સિવિયર એટલે તીવ્ર, ખૂબ જ, બરાબર. એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ, બરાબર, ફ્યુલ એટલે ઈંધણ, ઘરેલું જે ઈંધણ છે, મતલબ કે જે કુકિંગ માટેના લાકડા છે એની વાત છે. એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટ એટલે પુષ્કળ. જંગલનું પ્રમાણ છે દિવસે ને દિવસે ઘટતું જતું હતું, એના લીધે એ પશુચારો છે, એ પશુચારાની અંદર અછત આવી. જે ડોમેસ્ટિક ફ્યુલ છે, જે બળતણ માટેના લાકડા છે, બરાબર, એમાં પણ અછત આવી. અને એક્યુટ વોટર શોર્ટેજ, અને પાણી છે, એ પાણીની પણ અછત છે એ સર્જાણી,
બરાબર. તો જંગલ છે એ ઘટી ગયાના લીધે જે એની પાયાની જરૂરિયાત છે, એની જે મૂળભૂત જરૂરિયાતો છે એ સંતોષિત ન થતું. ધ વુમન સફર ધ મોસ્ટ. અને આમાં છે સૌથી વધારે કોણ પીડાતું? સફર એટલે પીડાવું. સૌથી વધારે કોણ પીડાતું? તો કે સ્ત્રીઓ છે એ પીડાતી. કારણ કે આ બધા કામ છે એ કોને કરવાના હોય? સ્ત્રીઓને. બરાબર. રસોઈ કરવાની હોય તો રાંધવા માટેના બળતણ છે એ કોને લાવવાના હોય? સ્ત્રીઓને. હવે ત્યાં કઈ રિલાયન્સ ના બરાબર એ ગેસના બાટલા ગેસની લાઈન છે ના ન ચાલતી. બરાબર. એટલે જે બળતણ લાવવા પડતા, કુકિંગ માટે જે ફ્યુલ લાવવું પડતું, તો એ ફ્યુલ માટે બળતણ માટેની વ્યવસ્થા છે એ સ્ત્રીઓને કરવી પડતી. પાણી ભરવા જવાનું હોય તો પાણીની અછત, દૂર દૂર સુધી એ લોકોને પાણી ભરવા જવાનું થતું, તો પાણીનો પ્રશ્ન થયો. બરાબર. અને પશુને છે ચારો, તો એની પણ અસર સર્જાણી. તો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાં એ શું થયું? તો કે ધ વુમન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓ સૌથી વધારે એ પીડાય. મતલબ કે આ બધી પીડા છે એ સહન કોને કરવી પડતી? સ્ત્રીઓને સહન કરવી. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ, બરાબર, ટેકરીના પર્વતના ઘણા બધા વિસ્તારની અંદર, ઘણા બધા ભાગની અંદર, women now have walk all day to collect their daily requirements of food. Requirements એટલે જરૂરિયાત. Requirements એટલે શું થાય? જરૂરિયાત. શું થયું? તો કે in the many parts of the hill, બરાબર, એ આ જે પર્વત હતો એ પર્વતના ઘણા બધા ભાગની અંદર women now has walk all day to collect the daily requirement of food. બરાબર. કે વુમન સ્ત્રીઓને છે આખો દિવસ એ ફોડર પશુચારો ભેગો કરવા માટે, ફ્યુઅલ ઈંધણ ભેગું કરવા માટે, અને લાકડા છે અને પાણી છે એ પાણી ભેગું કરવા માટે શું કરવું પડતું? તો કે આખો દિવસ વોક, આખો દિવસ આમથી તેમ છે ચાલ્યા કરવું પડતું. દૂર દૂર સુધી છે એ લોકો જતા ત્યારે એને બરાબર એ પશુનો ચારો મળતો, ઈંધણ મળતું અને એ પાણી મળતું. બરાબર. Inspired by the Chipko movement, the village women have now started to manage the protect local forest. હવે શું થયું? તો કે આ ચિપકો આંદોલને છે એક બધાને એ નીતિ આપી દીધી હતી, એક બધાને છે વ્યૂહરચના આપી દીધી હતી કે આમ કરવાથી છે એ સરકાર છે, સરકારને એના જે પ્રયત્નો છે એ રોકવા પડે છે, એની જે નીતિ છે એની અંદર ફેરફાર કરવો પડે છે. તો આ લોકોએ પણ સેમ વસ્તુ કરી. શું થયું? તો કે ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મુવમેન્ટ. ઇન્સ્પાયર એટલે પ્રેરણા મેળવી, પ્રેરણા મેળવવી. ચિપકો મુવમેન્ટ માંથી પ્રેરિત થઈને, ચિપકો મુવમેન્ટ માંથી પ્રેરણા મેળવીને, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા મેળવવી. The village women have started manage and protect local forest. જે ગામની સ્ત્રીઓ છે, બરાબર, એ ગામની સ્ત્રીઓએ છે એ ત્યાંનું એ જે લોકલ ફોરેસ્ટ છે, ત્યાંનું જે સ્થાનિક જંગલ છે એને પ્રોટેક્ટ કરવાનું, એને રક્ષણ કરવાનું શરૂ કર્યું અને એને છે એ સંરક્ષિત કરવાની છે એ શરૂઆત કરી દીધી. સ્ત્રીઓએ બધાએ છે એ એકજૂટ થયા અને નક્કી કર્યું કે ભાઈ આ પ્રશ્ન છે, પ્રશ્ન કોનો છે? આપણો છે. તો આ જંગલોનું રક્ષણ પણ કોને કરવું પડશે? આપણે જ કરવું પડશે. એટલે બધી સ્ત્રીઓ છે એ ત્યાંના જે સ્થાનિક જંગલો છે એનું એ રક્ષણ કરવા લાગ્યા. બરાબર. અને એ જંગલને સારી રીતે એ સંરક્ષિત કરવા માંડ્યા. એન્ડ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. બરાબર. રીજનરેશન એટલે પુનઃ વનીકરણ કરવું. અને એનું રીજનરેશન થાય, પુનઃ વનીકરણ થાય, એના પ્રયત્ન શરૂ કર્યા. બરાબર. આ જે વૃક્ષ, આ જે જંગલો છે એ જંગલોનું પુનઃ વનીકરણ થાય એના પણ પ્રયત્નો આ લોકોએ, સ્ત્રીઓએ છે એ શરૂ કરી દીધા. રેડી છે? હાજી. શું? હા, રીફોરેસ્ટ એટલે પુનઃ જંગલ ઉભું કરવું. એટલે શું થાય? હા હા, સિમિલર વર્ડ છે. બરાબર. ચાલો. તો આજે એટલો જ પેરેગ્રાફ છે, 7 અને 57. 57. ચલો, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે એ ઘણા બધા સ્ટુડન્ટ છે આજે એ ગેરહાજર છે. બરાબર. તમે લોકો જે પણ લોકો હાજર છો આજે ખરેખર તમને ધન્યવાદ આપવો પડે કારણ કે આ પરિસ્થિતિમાં પણ તમે છે ભણો છો, લેક્ચર અટેન્ડ કરો છો. બરાબર. તો ખાસ એ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે એક્ઝામનો ટાઈમ છે. વધારે જો ચલાવશું તો બીજા વ્યક્તિઓ છે એનો લોસ થશે. એટલે આજે આપણો લેક્ચર અહીંયા સુધી એ અટકાવીએ છીએ. રેડી છે? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજના લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. હાલો. Painted, Painless Learning.